અંકલેશ્વરમાં નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ અમન માર્કેટ બે એચકે ટ્રેડર્સના સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ સોમવારના બપોરે ભભૂકી ઉઠી હતી. 5 ફાયર ટેન્ડરો ઘટના સ્થળ પર દોડી આવી આગ પર 3 કલાકની જહેમતે કાબુ મેળવ્યો હતો. આગના ધુમાડાના ગોટે ગોટા 15 કિલોમીટર દૂર નર્મદા મૈયા બ્રિજ સુધી નજરે પડ્યા હતા. ગોડાઉનમાં રહેલા કેમિકલ વેસ્ટ સાથેના ભંગારના જથ્થામાં આગ ભભૂકી ઉઠી હતી, જે આગ લાગવા પાછળનું કારણ અકબંધ જોવા મળી રહ્યું છે. ભંગાર માર્કેટમાં 3 દિવસમાં બીજી વાર આગની ઘટના સામે આવી છે. ભૂતકાળમાં શિયાળા પૂર્વે આગ લાગવાનો સિલસિલો શરૂ થયો હતો, જે માનવ સર્જિત હોવાનું સામે આવ્યું હતું, જે જોતા આગ લાગવા પાછળ રાસાયણિક કચરાના નિકાલ માટે લાગી કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલા અમન માર્કેટ 2 માં એચકે ટ્રેડર્સ નામના સ્ક્રેપના ગોડાઉનમાં આજે બપોરના સમયે આગ ફાટી નીકળી હતી. આગના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસીના 5 ફાયર ટેન્ડરો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. ગોડાઉનમાં રહેલા સ્ક્રેપના જથ્થાને કારણે આગે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સુરક્ષાના ભાગરૂપે આસપાસના વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો. આગ પર 3 કલાકની જહેમતે ફાયર ટીમે કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ બંધ રહેવા પામ્યું છે. સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ પણ એનએચને અડીને આવેલા અન્ય એક સ્ક્રેપના ગોડાઉનમાં આવી જ આગ લાગી હતી. વારંવાર બનતી આગની ઘટનાને પગલે વહીવટી તંત્ર દ્વારા આવા ગોડાઉનના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. 2 દિવસ પહેલા પણ સ્ક્રેપ માર્કેટમાં આગ લાગી હતી. 2 દિવસ પહેલા અંકલેશ્વર નજીક NH 48 પર આવેલા નોબલ સ્ક્રેપ માર્કેટમાં 11 ઓક્ટોબરની મોડી રાત્રે એક વેસ્ટ પ્લાસ્ટિકના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. આ આગને કારણે ગોડાઉન નજીક આવેલી બડકોદરા ગ્રામ પંચાયતની વેસ્ટ મેનેજમેન્ટ સાઇટ પર એકત્ર થયેલા કચરો પણ સળગી ઉઠ્યો હતો. આગની જાણ અંકલેશ્વર બીપીએમસી ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર ફાઇટરની 3 ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તેઓએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં ગોડાઉનમાં ભરેલો તમામ વેસ્ટ પ્લાસ્ટિક કચરો બળીને ખાખ થઈ ગયો હતો.